હાર્દિક સ્વાગત છે। વાવ થરાદ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ઊભા પાકમાં અત્યારે આરી ટ્રાન્સમિશન કંપની દ્વારા મુડેઠાથી રાધા નેસરા સુધી ચાલી રહેલ જમીન સંપાદન 765 કેવી લાઈન કામગીરીને લઈને આજ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા થરાદ કલેક્ટર ઓફિસે। કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે અમારા ખેતરમાં બહુ મોટા પાયે બહુ પાકનું નુકસાન થવા જઈ રહ્યું છે। અત્યારે ખેડૂતોને એક જ સરકારશ્રીને અમારા બટાકાની મોંઘા ભાવ કરીને ખેતી ખાતર દવાની અમને ખેડૂતોને વળતર મળતું નથી અને જે મળે છે પણ અમને પોસાતું નથી અને લઈને અમારી સરકારશ્રીને એક જ રજૂઆત છે કે પાવરગ્રીડ કંપની દ્વારા અમને પૂરતો ભાવ આપે અને અમારા ભાવ અને લેખિતમાં નક્કી કરે એવી અમારી ખેડૂતોની માંગ છે અને અમારા તાલુકા કલેક્ટર અમને લેખિતમાં આપે એવી ખેડૂતોમાં માંગણી લઈને આજે દિયોદર તાલુકાના સોનીપોના મોનપુરા નણાવાતમ આ તમામ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી આપણને આપણા કલેક્ટરશ્રી લેખિતમાં આપે અને અમારા જમીનની વળતરના ભાવ યોગ્ય વળતર અમને ન મળે ત્યાં સુધી અમે તમામ ખેડૂતો ભેગા થઈ આંદોલન કરીશું। આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, બનાસકાંઠા। અમારી વેદના હતી કે રાધા નેસરાથી જે મોડેઠા જે 765 કેવીની લાઈન નીકળે છે એની અંદર અમારા નિર્દોષ ખેડૂતોના ખેતર આવે છે। હજી સુધી અમે મંજૂરી પણ નથી આલી પણ આ પાવરગ્રીડ કંપની વાળા કામ ચાલુ કર્યું છે। એના અનુસંધાને અત્યારે વાવ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે કે તાત્કાલિક આ કામ બંધ કરે અને જેવી રીતે નવસારીના ખેડૂતોને વાણિજ્યના ખેડૂતોને ચૂકવણો કર્યો હોય એના અનુસંધાને તમે જાહેરાત કરો એના પછી જ ત્યાં કામ ચાલુ કરે એવું અમે આવેદનપત્ર આપીએ છીએ। સાથે સાથે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર રાધા નેહરાથી જે મોડેઠા સુધીના તમામ ખેડૂતો સાથે મળી અને આ ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે કારણ કે અમારી વેદના છે, અમારી માગણી છે, અમારા ખેડૂતોના હકની લડાઈ છે। જય જવાન, જય કિસાન।